હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ફરાળી સૂકી ભાજી. સૂકી ભાજી બનાવવા માટે આપણે 3 થી 4 પાવડા જેટલું શેંગ તેલ લેશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે આખું જીરું નાખીશું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન અને 4 મેં સુરતી લીલી મરચી લીધી છે. લીમડાના પાન અને મરચીને આપણે બરાબર તળાવા દેવાના છે. તો સરસ રીતે મરચાં અને લીમડાના પાન તળાઈ ગયા છે. હવે એની અંદર આપણે ટમેટું નાખવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખી દઈએ. અડધી ચમચી હળદર અને 500 ગ્રામ બાફેલા બટેકાના ટુકડા છે એ આપણે હવે નાખી દઈએ. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આ છે અડધા લીંબુનો રસ, અડધી ચમચી ખાંડ, આ છે ફુદીનાના પાન, અને આ છે શિંગદાણાનો અધકચરો ભૂકો. સૂકી ભાજીમાં આપણે તલ પણ નાખી શકીએ, પણ ઘણા લોકો 11 જેવું રહ્યા હોય તો 11ના દિવસે તલ ખાતા નથી, એટલે આપણે આ વખતે તલને સ્કીપ કર્યા છે. એકાદ મિનિટ માટે આપણે આ રીતે એને શેકાવા દઈશું ને એટલે માંડવીનો ભૂકો છે, શિંગદાણાનો ભૂકો, એ બરાબર બધું મોઇસ્ચર છે એ ચૂસી લેશે. હવે આપણી સૂકી ભાજી એકદમ તૈયાર છે.